તમારું ફ્યુચર જે સરકાર જોવે છે એને તમે નબળું ના સમજો. સરકાર આપણા વિશે કયા લેવલનું વિચારે છે. જે કેશોદના રસ્તાની હાલત હોય છે. જય માતાજી, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો અત્યારે ગામની અંદર જવાનું છે. 2-3 જગ્યાએ કામ છે અને બીજા 2-3 પણ કામ છે જે 2-3 દિવસથી પેન્ડિંગ છે. એનું પણ કારણ છે, તમને લોકોએ આગલા વિડીયોમાં જોયું હોય છે કે 1-2 જગ્યાએ જવાનું હતું પણ ક્યાંક બહારગામ ગયો તો એના લીધે નથી ગયા. આગે સમજાતું નથી. આઈફોનમાં ક્યારેક સારું મોઢું આવે, ક્યારેક આવું આવે. ક્યારેક તો હું વિચારતો હોઉં છું કે હું આટલું બધું ટેન્શન લઉં છું જિંદગીમાં. જોકે લેતો નથી પણ લઉં છું, જિંદગીમાં લઉં છું તો પણ મારે ડાર્ક સર્કલ નથી આવ્યા હજી સુધીમાં. જોઈ લ્યો. એ વાત અલગ છે કે આમાં પહેલેથી આપણે કાળા હોય તો ડાર્ક સર્કલ ન દેખાય, પણ તો પણ વાંધો છે જ નહીં. બધી વસ્તુ તાકાતથી જ હોવી જોઈએ અને તાકાતથી જ છે. તો ચલો ગામની અંદર જઈએ અને નાના મોટા કામકાજ છે એ પતાવીએ. ચલો તો આપણે નીકળી ગયા છીએ આપણા કામ માટે. હા, આપણી પેઢી છે એલ્ટ્રોઝ સામે. પાવનભાઈની સ્પ્લેન્ડર પણ છે. એલ્ટ્રોઝમાં મને લાગે છે કે કંઈક પ્રોબ્લેમ છે ને ટાયરમાં, કારણ કે 10 દિવસ પહેલાં આપણે હવા ભરાવેલી હતી અને અત્યારે જો પાછી થોડીક હવા તો જતી રહી છે એવું જ મને લાગે છે. અને આગળની વાત કરીએ તો આગળના ટાયર ઉપર આ સ્ક્રેચીસ થઈ ગયા છે કે શું થયું છે. ઓકે. આ તો જસ્ટ ગારો હતો, એમાં કંઈ હે નહીં બીજો પ્રશ્ન. મને લાગ્યું હતું કહું કે આમ લીટા બીટા પડી ગયા કે શું છે. ચલો ભાઈ, તો હવે આપણી તો નહીં, જો કે મારી લાલ પરી આવી ગઈ છે તો હવે લાલ પરીને આપણે ચાલુ કરીને જઈએ છીએ. તો અને આપણે લઈને હવે નીકળી જઈએ છીએ ગામની અંદર. જોકે આનો એક વિડીયો આપણે બનાવવાનો હતો ઇન ડિટેલવાળો, પણ હજી એ બન્યો નથી. એ હમણાં થોડાક દિવસની અંદર જ બનશે. ચોમાસું આવ્યા પછી જે કેશોદના રસ્તાની હાલત હોય છે એ બહુ જ વ્યવસ્થિત હોય છે. તો હું તમને લોકોને બતાવવા માંગુ છું કે આ છે આપણા કેશોદના રસ્તાની હાલત. જે આમ જોવા જઈએ તો સારી જ કહેવાય, એમાં કંઈ ખોટું એ નહીં, ખરાબી એ નહીં. કારણ કે સરકાર તમને કહે છે કે તમે તમારો પ્રગતિ કરો અને પ્રગતિ કરી અને આ બધા રસ્તાને તમે ભૂલી જાઓ અને સ્પેશિયલ તમે એના માટે કાર લ્યો. કાર પણ જેવી તેવી નહીં, જેના જમ્પર બહુ જ વ્યવસ્થિત હોય. જે આપણે ફોર્ચ્યુનર, હેરિયર, સફારી જેની અંદર આવે છે, કે જે તમે યુઝ કરશો એના પછી તમને એટલી મજા આવશે કે તમને આવા ખાડા ખબડા તો દેખાશે જ નહીં. એટલે આજ પછી કોઈ લોકો છે એ તમે લોકો પ્લીઝ મહેરબાની કરી અને કોઈ દિવસ પણ સરકારનો વાંક ના કાઢતા. કારણ કે સરકાર તમને હેલ્પ કરે છે અમીર લોકો. એટલે સરકારનું જે ફ્યુચર છે, કે જે સરકારની દ્રષ્ટિએ તમારું ફ્યુચર જે સરકાર જોવે છે એને તમે નબળું ના સમજો. કારણ કે એ જે લેવલનું વિચારે છે એ લેવલનું તો હજી સુધી આપણે લોકો પણ આપણા વિશે વિચાર્યું નથી. સારું, ચલો તો આગળ મળીએ. આપણી જિંદગીની અંદર જે આપણને લાગે છે કે જે મજબૂરી છે, પરંતુ એ મજબૂરી હોતી નથી. એનું મેઇન કારણ એ છે કે હું આના પછીના વિડીયોઝની અંદર એક એવો વિડીયો બનાવવાનો છું કે જેની અંદર તમને બતાવીશ કે સરકારશ્રી છે જેણે આપણા માટે કયા લેવલનું વિચારેલું તો હતું જ, પરંતુ એક્સ્ટ્રા કયું લેવલનું વિચારેલું છે જે આપણા કે ગુજરાતની બસ છે એસટી એના વિશે. તો જે આપણે એસટીની સેવા છે એની અંદર સરકાર આપણા વિશે કયા લેવલનું વિચારે છે એ પણ હું તમને વિથ ઉદાહરણ સહિત આપીશ, કે જેના થકી આપણને બધા લોકોને ખબર પડે કે સરકારશ્રી આપણા વિશે આટલું બધું વિચારે છે. તો આપણે પણ સરકાર જે આપણા વિશે વિચારે છે એ આપણી લાઈફની અંદર એપ્લાય કરવું જોઈએ અને શું કામે કરવું જોઈએ એ પણ હું તમને એની અંદર કહીશ.